બનાસકાંઠા જિલ્લા છાપી પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। વડગામ તાલુકાના છાપી પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજી ભુજ ચિરાગ કોરડિયાની અધ્યક્ષતામાં છાપી પોલીસ સ્ટેશનમાં આવતા ગામડાઓના સરપંચો, સામાજિક અને રાજકીય આગેવાનો તથા વેપારીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઇમ, નશા મુક્તિ તથા નવીન સુધારણા કરેલા કાયદા, તેરા તુझको અર્પણ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને દરેક ગામના સરપંચ સહિત ગામના જાગૃત નાગરિકો, સામાજિક રાજકીય આગેવાનોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે અને તેમાં પોલીસ સ્ટાફના અધિકારીઓને પણ એડ કરવામાં આવે, જેથી ગામના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તેને ગુનાહિત થતા ક્યાંક ને ક્યાંક રોકી શકાય અને પોલીસને પણ કામગીરી કરવામાં મદદ મળે જેવા શુભ આશયથી દરેક સરપંચને આઈજી ચિરાગ કોરડિયા દ્વારા હાકલ કરવામાં આવી હતી। જ્યારે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા આ તમામ વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અશ્વિનભાઈ સક્સેના દ્વારા છાપી હાઈવે પરના ટ્રાફિક સુચારુ નિયમન બાબતે આઈજી ભુજ તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું હતું। રાજકીય આગેવાન ફલજીભાઈ ચૌધરી, છાપી પોલીસ સ્ટેશનના પીઆઈ HR વાઘેલા તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડાઓના સરપંચ, રાજકીય સામાજિક આગેવાનો, વેપારીઓ તથા પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન છાપી વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું। તમામ ત્યાં સરપંચ સાથે આ કાર્યક્રમ મુખ્ય જોઈએ તો ગામમાં જે બનાવ બને છે એ બનાવની જાણકારી પોલીસને તાત્કાલિક રીતે જાણ થાય છે। એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે અને સરપંચની વચ્ચે અને પોલીસ વચ્ચે અને આપણે બનાવ સાયબર ક્રાઇમની અવેરનેસ છે, ટ્રાફિક બાબતેની જાણકારી છે અને નશા મુક્ત એને અનુરૂપ છે ત્યારે તમામ સરકારી આજે જેટલા પણ થયા છે। પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।